અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સિંહોના ટોળાનો આતંક સામે આવ્યો છે। નવાગામથી દેવડા જવાના રસ્તા પર એક સાથે 18 સિંહોએ 2 ગાય અને 4 ઘેટાનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે। ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ફરી એકવાર સિંહોનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। નવાગામથી દેવડા જવાના માર્ગ પર 18 સિંહોના ટોળાએ એક સાથે હુમલો કરી 2 ગાય અને 4 ઘેટાનો શિકાર કર્યો હતો। આ ઘટનામાં દેવડા ગામના માલધારી બાબુભાઈને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મારણને જંગલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની વધતી સંખ્યા અંગે ફરી એકવાર ચિંતાનો માહોલ ઉભો થયો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અમારા 2 ગાયો વેણેલી મારી નાખ્યું અને 5-7 ગાડીડાના માથા જડે છે। 8-10 માલ ભાગી ગયો તો ઘેરા તોડ નાખ્યા હતા અને 18 થી 19 જનાવર હતા। પછી એમાંથી માલ ભાગતા ભાગતા 5-7 માલ તો મુકાયો અને બીજો માલ 11 માલ તો મારી નાખ્યો। હાવ જનાવર કેટલા હતા? જનાવર 19 હતા। કઈ જગ્યાએ હતા? આપણે નવાગામ રોડ ઉપર ફતેગઢના આપણે દેવળાના માથે પુલ રહ્યો ને, પુલ પાસે ફતેગઢ રોડ ઉપર। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વીજપડી, અમરેલી।